તો મોડેલિંગ અને સુંદરતાની દુનિયામાં અમદાવાદની જુઈ રોહિત દેસાઈનું નામ આજે નવી ઊંચાઈઓ છે। 2009માં મિસ એન્ડ મિસિસ નડિયાદથી સફર શરૂ કરનાર જુઈએ ઘણા ગુજરાતી ફિલ્મોમાં અભિનય કર્યો છે અને પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે। તાજેતરમાં જુઈ દેસાઈએ OMG સિઝન 3 જેવી જાણીતી સ્પર્ધામાં પોતાનું શાનદાર પ્રદર્શન આપ્યું હતું, જ્યાં તેમણે ટોપ 500માંથી સફર શરૂ કરીને ટોપ 100 સુધી પહોંચવાનો નોંધપાત્ર વિક્રમ હાંસલ કર્યો હતો અને OMG સિઝન 3 ફેસ ઓફ ધ યર બન્યા હતા, જે તેમના વધતા લોકપ્રિયતા અને પ્રતિભાનો પુરાવો છે। હું જુઈ દેસાઈ ગુજરાતથી છું। મેં હમણાં મિસ્ટર મિસ એન્ડ મિસિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોસ્મોસ સિઝન 5ની ટેલેન્ટ રાઉન્ડની જ્યુરી અને ફિનાલે રાઉન્ડની જ્યુરી બનીને આવી અને મને આ અવોર્ડ મળ્યો છે, જે મારું સપનું હતું કે મારે બ્યુટી ક્વીનમાં જ્યુરી બનવું છે, ટેલેન્ટ રાઉન્ડમાં અને ફિનાલેમાં। તો મેં સપનું આ પૂરું કર્યું। સિવાય મારા પાસ્ટ અચીવમેન્ટ્સ તો બહુ બધા હતા। મેં શરૂઆત તો 18થી મેં ચાલુ કર્યું હતું અને એ પછી હું મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોસ્મોસ સિઝન 3ની સેકન્ડ રનર અપ બની અને પછીથી હું બેસ્ટ મોડલ ઓફ ધ યર નેક્સસ યુનિવર્સ ફેશન વીકમાં હું ગઈ, એમાં હું બેસ્ટ મોડલ ઓફ ધ યરનો મને અવોર્ડ મળ્યો અને પછીથી વૃંદાવન ગઈ હતી, તો ત્યાં આગળ મને મથુરામાં મને રનવે મોડલનો મને અવોર્ડ મળ્યો અને પછીથી મને અનફોર્ચ્યુનેટલી હું જેમાં કોસ્મોસમાં સેકન્ડ રનર અપ બની હતી, તો એ લોકોએ મને એવું કહ્યું કે તમારે આવવાનું છે દુબઈ। તો હું દુબઈ ગઈ હતી, અહીંથી દિલ્હીથી દુબઈ જવાનું હતું, તો હું દુબઈ ગઈ હતી। દુબઈમાં મને દિવાલિશિયસનો અવોર્ડ મને મળ્યો અને એ મારું બહુ મોટું એચિવમેન્ટ કે મેં કદી વિચાર્યું નહોતું કે મને દિવાલિશિયસ મળશે ને મને તો એમ હતું કે ખબર નહીં હવે મને કવિ પણ આપે ને કંઈ પણ આપે, પણ મને દિવાલિશિયસ મળ્યું અને મને આ ક્રાઉન ટ્રોફી મળી। પછી મને ખબર જ નહોતી કે મને ક્રાઉન પણ મળશે, મને ક્રાઉન પણ મળ્યો અને દે ક્રાઉન્ડ મી એઝ અ દિવાલિશિયસ એટ દુબઈ। માય ગોડ, મેં એટલા બધા વર્ષો મેં વેટ કર્યો અને પછીથી મને એ લોકોએ કહ્યું કે અમે તમને પછી જણાવીશું કે વેર યુ હેવ ટુ કમ વિથ અસ ફોર નેક્સ્ટ સ્ટેપ। અને પછીથી મને એ લોકોએ કહ્યું કે તમારું સિલેક્શન થયું છે એઝ અ જ્યુરી ફોર ટેલેન્ટ રાઉન્ડ ફોર નેક્સ્ટ સિઝન। અને મને એમ થયું કે ખબર નહીં હવે હશે, તો હું ગઈ। અનફોર્ચ્યુનેટલી અમે લોકો દિલ્હી ગયા અને એમાં મને મિસ્ટર મિસિસ ઇન્ડિયા એશિયા ઇન્ટરનેશનલનું મને અને બહુ બધી છોકરીઓ હતી, પણ મારું અને બીજી 5-6 છોકરીઓનું એવું કહ્યું કે તમારે ટેલેન્ટ રાઉન્ડના જ્યુરી છો આજે અને તમારે બધું જોવાનું છે કે આ કન્ટેસ્ટન્ટ જેટલા કન્ટેસ્ટન્ટ છે બધાનું તમારે જજ કરવાનું છે। ઇટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ કે મેં ટેલેન્ટ રાઉન્ડનું જ્યુરી